લગ્નમાં બીજા દિવસની હવાર પડી ગઈ ને જાન આગમન થઈ ગઈ. અગ્નિદેવની સાક્ષી મંગળ ફેરા લેવરાણા ને તમારા સમાજમાં આ રીતિ રિવાજો છે કે નહીં કોમેન્ટ કરી નાખજો. તો જય દ્વારકાધીશ બધા મિત્રોને. લગ્ન ની અંદર આપણી મસ્ત મજાની બીજા દિવસની હવાર પડી ગઈ ને આપણે નાઈ ધોઈને રેડી થઈને હવે નીકળી ગયા હતા લગ્ન વાળા ઘરે. એક દિવસની માંગેલી બાઇક લઈને આપણે નીકળી ગયા માંડવા તરફ. આ ભાઈ સાહેબ તો સવારના 5 વાગ્યાના રેડી થઈને ફરતા હતા. લગ્ન ની અંદર બધા કામ પછી પેલું કામ તો આપણે આજ કરવાનું. પૂરા 5000 ની જોડી તમારા ભાઈને કેવી લાગે કોમેન્ટ કરી નાખજો. ડાયરો મસ્ત મજાનો જામેલો હતો ને ડાયરાની વચ્ચે બેસીને ચાય પીવાની મોજ તો અલગ જ આવે. બાકી જાન આગમન થઈ ગઈ ને વરરાજા તોરણે આવી ગયા હતા. સીતાની તોરણે થોડી જ વાર પછી અગ્નિદેવની સાક્ષીએ મંગળ ફેરા લેવરાણા અને અમારા રબારી સમાજની અંદર જે સંસ્કૃતિ અને મર્યાદા જાળવી રાખી છે ને તે જોઈને બહુ રાજીપો થાય. મંગળ ફેરા પતી ગયા ને વરરાજાને ઢોલિયા પર બેસાડી દીધા. જોઈ શકો હો ને કેમેરામેન ને ભાઈબંધ બનાવવાનો ફાયદો. લગ્નના ફેરા પત્યા પછી આ સંસ્કૃતિ અમારા રબારી સમાજમાં હજી હાલી આવે છે ને તમારી સમાજમાં આ સંસ્કૃતિ છે તો એને શું કહેવાય છે કોમેન્ટ કરજો. આ ભાઈ સાહેબ નો પ્રેમ ભાઈ પ્રત્યે બહુ છે, પરાણે ખવરાવે. લગ્નનું નાનું મોટું કામકાજ પતાવીને આપણે નીકળી ગયા ઘર તરફ. તો આવા ને આવા વ્લોગ જોવા માટે તમારા ભાઈને કરી નાખો અત્યારે જ ફોલો.